અમદાવાદ અહીં ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યના અનેક લોકો પોતાનું નસીબ અજમાવવા વર્ષોથી આવે છે અને અથાક મહેનત કરી પોતાની ક્ષમતા મુજબ કમાય છે. આજકાલ મોટા ભાગના લોકો પોતાનું સપનું પૂરું કરવા ઘણું મથે છે, પણ આજે એક એવા દીકરાની વાત કરવી છે જેણે તેના પિતાના સ્વપ્નને સાકાર કર્યું છે. વાત છે રિયલ પેપ્રિકાના ઓનર લક્ષ્મણસિંહ ચૌહાણની. તેમના પિતા 70ના દાયકામાં રોજગારની શોધમાં અમદાવાદ આવ્યા હતા. શરૂઆતમાં તેમણે ફૂડનો ધંધો કર્યો, પણ સરખો ચાલ્યો નહીં અને અંતમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવ્યું. પરિવારની જવાબદારી પૂરી કરવામાં કેટલાક વર્ષો સુધી તેમનું પોતાના ફૂડના ધંધાનું સપનું અધૂરું રહ્યું. પણ તેમના દીકરા લક્ષ્મણસિંહે પિતાનું સપનું તનતોડ મહેનત કરીને પૂરું કર્યું. હવે આજની વાત કરીએ. રિયલ પેપ્રિકાની સફળતા બાદ લક્ષ્મણસિંહે તેમના પિતાએ જે નંબરની રિક્ષા ચલાવી પરિવારનું પાલન પોષણ કર્યું, એ જ રિક્ષાના નંબર પરથી આજે રિક્ષા 432 નામનું ફાસ્ટ ફૂડ આઉટલેટ શરૂ કરી તેમના પિતાનું સપનું પૂરું કર્યું છે. તો સંઘર્ષથી સફળતા સુધીની આ આખી જર્ની ખુદ લક્ષ્મણસિંહ ચૌહાણ પાસેથી જાણીએ. નમસ્કાર, મારું નામ લક્ષ્મણસિંહ ફતેહસિંહ ચૌહાણ છે. 1973માં મારા ફાધર ફર્સ્ટ ટાઈમ રાજસ્થાનથી અમદાવાદ આવ્યા. અમદાવાદ આવ્યા પછી એમને 2 વર્ષ સુધી અમદાવાદમાં અહીંયા વેટરમાં ફર્સ્ટ જોબ કરી અને પછી એમની ઈચ્છા હતી કે એક લારીની શરૂઆત કરે, કેમ કે અમારા ઘણા રિલેશનમાં હતા કે જેમને અહીંયા લો ગાર્ડનમાં અમુક લારી ચાલુ કરી હતી જ્યારે લો ગાર્ડન નવું સ્ટાર્ટ થયું હતું. એ કારણસર એ ના કરી શક્યા. તો પછી એમને થોડા ટાઈમ પછી એક જૂની રિક્ષા લીધી અને પછી એમને રિક્ષા ચલાવવાનું સ્ટાર્ટ કર્યું. અને એના પછી જે 5-6 મહિના સુધી તે રિક્ષામાં જ ઊંઘવાનું, 16 કલાક રિક્ષા ચલાવવાની, બહાર જમી લેવાનું, એ રીતે કરતા. અને પછી ધીમે ધીમે એમને ભાડાની રૂમ લીધી અને પછી ધીરે ધીરે પછી પોતાનું એક નાનું ઘર લીધું વસ્ત્રાલ એરિયામાં. પછી મારા ફાધર અને અમે ગામડે રહેતા હતા. હું અને મારા બ્રધર, સિસ્ટર અને ફાધર બધા ગામડે હતા. 1985માં પછી એમને અહીંયા પોતાનું ઘર લીધું, ત્યારે પછી અમને બધાને અહીંયા બોલાવ્યા, અમને અહીંયા શિફ્ટ કર્યા અને પછી અમે અહીંયા સ્ટડી ભણવાનું ચાલુ કર્યું. 1995માં હું 9th ક્લાસમાં હતો ત્યારે મારી સપ્લિમેન્ટરી આવી, તો હું નાપાસ થયો. તો પછી ભણવામાં હું એટલો બધો સારો હતો નહીં, એટલે પછી મને સ્ટાર્ટિંગમાં ઉનાળામાં જો વેકેશન પડ્યું તો મને સ્ટાર્ટિંગમાં જોબ પર મૂક્યો. સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ તો મને ગોપી ડાઇનિંગ હોલમાં જોબ પર મૂક્યો તો હું 2 કલાક કામ કરીને કે આવું કામ કોઈ કરશો કરીને ભાગી ગયો ત્યાંથી ઘરે પાછો. પછી બીજી વાર હજુ 4-6 મહિના કર્યા પછી બીજી જગ્યાએ જોબ પર લાગ્યો. ત્યાં મેં વેટરની જોબથી સ્ટાર્ટ કર્યું અને પછી ધીરે ધીરે સેટ થઈ ગયું. એટલે મેં વેટરથી કેપ્ટનથી મેનેજર, એ રીતે 15 વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કર્યું. અને એના પછી ત્યાંથી જ બધું શીખી અને પછી પોતાનો બિઝનેસ કરવાનું નક્કી કર્યું. અને 2010માં મેં નવેમ્બર મહિનામાં પહેલું રિયલ પેપ્રિકાનું આઉટલેટ શ્યામલ 4 રસ્તા ઉપર સ્ટાર્ટ કર્યું. અને એના પછી તો ડે 1 બાય ડે બધું આઉટલેટ બધી જગ્યા ખુલતા ગયા. અત્યારે અમે ગુજરાતમાં 50+ આઉટલેટ અને 4 ગુજરાતની અલાવા પણ બીજા 3 ટોટલ 4 સ્ટેટમાં અમારી પ્રેઝન્સ છે. અને રિયલ પેપ્રિકાના નામથી અમારા 50+ આઉટલેટ અત્યારે ચાલે છે. 2010માં જ્યારે અમે પહેલું આઉટલેટ વિજય 4 રસ્તા ઉપર કર્યું ત્યારે અમે ફર્સ્ટ કોન્સેપ્ટ અનલિમિટેડ નહોતો કર્યો હતો, જે અમે અલાકાટેનો કર્યો હતો. પણ જ્યારે 2000 પછી થોડા ટાઈમ 2-3 મહિના પછી અમને લાગ્યું કે હવે આને આ મોડેલમાં કન્વર્ટ કરી દીધું. ત્યારથી 2010ના ડિસેમ્બર એન્ડ અથવા 2011નું જાન્યુઆરી મહિનામાં અમે જ્યારથી અનલિમિટેડ બિઝનેસ કર્યો ત્યારથી આજ સુધી અમારું કન્ટિન્યુઅસ સારું ચાલે છે. જ્યારે અમારી જોડે 4 આઇટમ અનલિમિટેડમાં હતી, જેમ ટ્રેન્ડ્સ ચેન્જ થતો ગયો, જેમ કોમ્પિટિશન વધતું ગયું, બીજી બ્રાન્ડો કંપની પણ આપતી ગઈ, તો એ રીતે પછી અમે પણ ધીમે આઇટમો વધારતા ગયા. પહેલાં 4 આઇટમ અનલિમિટેડમાં હતી, અત્યારે 45 આઇટમ જેવી અમારી અનલિમિટેડ આપીએ છીએ. અને એના પછી અમે 2015માં અમારું આઉટડોર કેટરિંગનું ચાલુ કર્યું. તો એમાં બી અમને સારો રિસ્પોન્સ મળ્યો. એમાં સારા ઇવેન્ટો અમે કર્યા.
એમાં લગ્ન, કોર્પોરેટ, બર્થડે, હલ્દી, મહેંદી, સંગીત એવા કેટરિંગ પણ અમે કરીએ છીએ. અને પછી અમે 2017માં અમારી એક નવી આઉટલેટ, એક પ્રીમિયમ બ્રાન્ડ બનાવી, આરપી પિઝેરિયા કરીને, જેના અમે 5 સ્ટોર હતા. એમાં 4 સ્ટોર ઓન કંપની ચલાવતા હતા. પછી કોવિડ આવ્યો ને કોવિડ પછી અમે અમારો બિઝનેસ ચેન્જ કરવા માટે થઈને એ બ્રાન્ડને અમે અમારા એક ફ્રેન્ડ સર્કલમાં જેને સેલ આઉટ કરી, જેના અત્યારે ઘણા બધા સ્ટોર છે એમના પણ. અમે કોવિડ પછી છે ને અમારું એક મેન્યુફેક્ચરિંગ પોતાનું એક અમુક પ્રોડક્ટો બનાવવાનું ચાલુ કર્યું હતું. અને એ પ્રોડક્ટ બનાવ્યા પછી અમારું એ પ્રોડક્ટ માર્કેટમાં સારી ઘણી બધી ડિમાન્ડ હતી. તો અમે એ અમુક પ્રોડક્ટ અમે ઓસ્ટ્રેલિયા, કેનેડા એક્સપોર્ટ પણ કરીએ છીએ. અને પછી મારો સન આ લાઈનમાં IHMમાં આવ્યો. મારી ડોટર એક્સપોર્ટનું સંભાળે છે, એને BBA પૂરું કર્યા પછી. તો એ લોકો બહાર જાય એટલે ત્યાં જઈને કે ત્યાં જઈએ એટલે કે ત્યાં આપણને બર્ગર ને આ રીતે સારા આઉટલેટ હોય છે. અહીંયા જોઈએ તો ત્યાંની બ્રાન્ડો સારી છે, તો આપણે અહીંયા કંઈક અલગ કરીએ, કે આપણે નવું બનાવીએ, કે બન આપણે તાજા બનાવીએ, બર્ગર હોય તો બર્ગરના બન બી ફ્રેશ બનાવીએ, કસ્ટમરની સામે બનાવીએ. પફ છે કે છોલે કુલચા આપી તો કુલચે બી આપણે ત્યાં લાઈવ બનાવીએ. તો એ રીતે પછી એ દુબઈમાં 4 મહિના ઇન્ટર્નશિપ કરીને આવ્યો હતો. તો ત્યાં એને જોયું, આવ્યા પછી મને કીધું કે આપણે આવું કરવું છે ને એને ટ્રાયલ કરીને અમે 6 મહિનાથી એની ઉપર ટ્રાયલ કરીને સક્સેસ થયા પછી અત્યારે હાલમાં અમે એક પહેલો આઉટલેટ ખોલવાનું નક્કી કર્યું. એ અત્યારે 2 છોકરાઓ જોઈએ છે. જ્યારે અમે કોન્સેપ્ટ નવો બનાવવાનું નક્કી કર્યું ત્યારે અમારે નામ રાખવા માટે અમે બહુ બધા બેસી જઈને નક્કી કર્યું કે આપણે નવી બ્રાન્ડ બનાવીએ છીએ. એમાં પહેલાં આપણી રીસ્ટોરી છે, આરપી પિઝેરિયા છે, રિયલ પેપ્રિકા છે. મોસ્ટલી બધા અમે આર પર નામ વધારે રાખીએ છીએ. રસમરીત કેટરિંગ છે. તો આ બધું ડિસ્કસ કર્યા પછી બધું એમ થયું કે આપણે ફર્સ્ટ આઉટલેટ બનાવીએ છીએ. અને ઇન બિટવીન કોવિડમાં અમારા ફાધર રહ્યા નહીં, દાદાજી, જે એમને અહીંયા આટલી બધી સ્ટ્રગલ કરીને અમને સ્ટડી કરાવ્યું, ભણાયા, અહીંયા બધું બિઝનેસ કરાવ્યો. તે છોકરાઓને અમારે બધાને એમ થયું કે આપણે એવું કરીએ કે દાદાજીની યાદમાં આપણે એક આઉટલેટનું નામ રાખીએ. એમની રિક્ષા હતી, રિક્ષા ચલાવતા હતા. રિક્ષાનો નંબર હતો GRT 432. આજે એ નંબરની અમારી જોડે 4-5 જે ગાડીઓ છે બધી 432 નંબરની જ ગાડીઓ છે. અને અત્યારે જે અમે આઉટલેટ બનાવ્યું તેના પરથી જ નક્કી કર્યું કે આપણે રિક્ષા 432 બ્રાન્ડ નેમ રાખીએ. રિક્ષા 432 એક આખો નવો જ આમ કહી શકાય તો ડિફરન્ટ કોન્સેપ્ટ છે આપણા ગુજરાત માટે. તો ગુજરાતની બહાર કોઈ હશે તો અમને ખબર નથી એટલું બધું. કે કસ્ટમરને સમજો કે અમે વડાપાઉં બનાવીએ, એક સિમ્પલ વડાપાઉં 30-35 રૂપિયાનો વડાપાઉં હોય, વડાપાઉં બનાવીએ તો બી એનો પાઉં છે અમે અહીંયા કસ્ટમરની સામે જ અહીંયા લાઈવ બેક કરીએ છીએ અને પ્યોર સિંગ તેલમાં જ બનાવીએ છીએ. જેમાં કોઈ બીજું પામ ઓઇલ કે એવું નથી યુઝ કરતા. જેમાં બર્ગરના બન હોય કે છોલે જોડે કુલચા હોય, એ બધી વસ્તુઓ જે બનાવીએ છીએ અમે સિંગ તેલમાં બનાવીએ છીએ. અને બાકી પફ છે તો પફની સીટ અમારી ફેક્ટરીથી તૈયાર થઈને આવે અને એનો ફિલિંગ બધું જ અમે અહીંયા ભરીને લાઈવ બનાવીને આપીએ છીએ. બધું જ અમારો મેઇન કોન્સેપ્ટ છે કે જે બી આ વસ્તુ આપીએ ક્લિનિંગ, હાઇજેનિક અને સારી વસ્તુ ખવડાવીએ. એટલે અમે બને ત્યાં સુધી બધી જ પ્રોડક્ટમાં સિંગ તેલ અને અમૂલ બટર અને અમૂલ ચીઝનો ઉપયોગ કરીએ છીએ. અને અમારા મેન્યુમાં અને બધી જગ્યાએ અમે મેન્શન કરેલું છે. પણ હા, અમે હવે અહીંયા એક નવું સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે કસ્ટમર અમને 90 મિનિટ પહેલાં ફોન કરે અને એમ કહે કે મારે 12 નંગથી લઈને 50 નંગ સુધી કે મારે પાઉં જોતા હોય કે બર્ગરના બન જોતા હોય કે કુલચા જોતા હોય તો મને 90 મિનિટ પહેલાં ફોન કરે તો 90 મિનિટમાં અમને ફ્રેશ સિંગ તેલમાં બનેલા પાઉં, બન અને કુલચા અમને ગરમ બનાવી આપીશું. અને ફ્યુચરમાં અમારા નવા આઉટલેટો આવે છે ત્યાં અમે કોન્સેપ્ટ હજુ વિચારી રહ્યા છે કે તમે તમારું રો મટીરિયલ્સ અમને આપો, તમે તમારો ઘરનું ઘી, તમારા ઘરનું આટો અથવા ઘરનું તમારું શુગર કે જેગરી પાવડર જે બી આપશો, અમે એમાંથી તમને લાઈવ સામે કૂકીઝ ને બિસ્કિટ ને ખારીને બધું બનાવીને આપીશું.